જય ખુખારમાં મેલડી માતાજીને ગરીબોની માતા કેમ કહેવામાં આવે છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ 1 માં જોશું. જય ખુખારમાં મેલડી. દાડે દિવસે દિવસે મારા સાનિધ્યમાં હજારો ભાવિકો ભક્તો વધે છે. દાડે દાડે 5 જણા લઈને બેસતી હું માતા. આજ અવર જવર કરી 50,000 ભાવિક ભક્તો મારા સાનિધ્યમાં આવે. એ વાતને બહુ સમયગાળો નહીં થયો. આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલા હું માતા ખાલી મારી વસ્તી જોડે 2-5 સેવકો જોડે બેસતી. એ ટાઈમે હું બહુસર એટલી પ્રસન્ન હતી મારા દીકરાની ભક્તિથી, મારી વસ્તીની સેવા પૂજાથી. એ દાડો બોલી હતી કે ધર્મની ધજા ફરકાઈશ. આજુબાજુ નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણેથી નહીં પણ દેશ દુનિયામાંથી મારા દર્શને આવશે. આ દેશ દુનિયામાંથી મારા સાનિધ્યમાં ખાલી મન માતાના દર્શન કરવા આવે છે. તો મારા ભગવાને મારું સત આલ્યું છે. એ સતનો સદુપયોગ જ કર્યો છે મેં માતાએ. હંમેશા દરેકનું ભલું થાય, હિત થાય, સારું થાય એવી મેં બહુ સારી આશા રાખીશ કે મારા સાનિધ્ય મારા પારે જે દુખિયારા આવે દરેકના દુઃખ દૂર થાય એવી આશા રાખું છું. અને આશા જોડે જોડે એવા આશીર્વાદ આલું છું કે ક્યાંક તમને કોઈ વાતે મારા સાનિધ્યમાં આવા કોઈ મજબૂરી નડતી હોય, કોઈનો દબાવ હોય, કોઈ આવા ના દેતું હોય, કદાચ પૈસા ઉસીના આગા પાછા કરીને આવતા હોય પણ 2 રવિવારે કદાચ થોડું ઘણું વેઠી નહીં તે મારા સાનિધ્યમાં આવ્યા છો ને તો 3જા રવિવાર માટે તો તમારા માટે ગાડીઓ મિલાવું એ અવસર માતા છું. કઈક દુખિયારા કઈક ભાવિકો એવા કે પેલા ચાલુ સાધનમાં આવતા હતા, આજ મારા સાનિધ્યમાં આવ્યા પછી તો કઈક ગાડી મોટરસાયકલો લઈને આવતા થઈ ગયા. તો એ મારી કૃપા જ છે, મારી આશીર્વાદ જ છે. પણ જેણે જેણે મને માતાનો ચોખ્ખો ભાવ આલ્યો છે, જેણે જેણે હેત રાખ્યો, મારી ભક્તિ કરી, મારું નામ લીધું, એવા દરેક ભાવિક ભક્તોને મેં મારા પુરાવા, મારા પ્રમાણ આવા કાળા કળિયુગમાં હાજરા હજુર આલ્યા છે. હું એવી હું બહુસર માતા છું. હજુ તો આજે આટલા છે પણ એક દાડો આ મેદાન નાનું પડશે. આ હું બહુસર બોલું છું. મારા મેલડીના ખૂબ રામ. હું સોલંકી પેઢીની, બહુસર ના ખાતાની, ઉગતા પોરની મેલડી, રોમવારી મેલડી, હું ખુખાર મેલડી. મારા મેલડીના રામ. તમે ના હોત તો હું ના હોત, અને હું ના હોત તો તમે ના હોત. હોત ના હોત. તમે છો એટલે તો હું છું. તો એક નાના આશાનિયા મારો દીકરો બેસતો ધૂણવા, આજ મોટી ગાદીપતિ મને માતાને બનાવી તો તમે બનાવી છે. તો કહેશે કે માતાજી ભાવિક ભક્તોએ તો ભાવિક ભક્તોએ મારી પર આસ્થા ના રાખી હોત, શ્રદ્ધા ના રાખી હોત અને મેં એમના કોમ ના કર્યા હોત તો મારું નામ ના થાત. એટલે મારા માટે તો તમે મહાન છો. ખાલી દેવ મહાન નહીં હોતું, એના ભક્તોય મહાન હોય છે. દેવ કરતા તો પૂજનીય એના ભક્તો કહેવાય છે. ભગવાન માતાજી પછી પૂજાય પણ પહેલા એના ભક્તો પૂજાય છે. આજ મને બહુચર મેલડીને ઓળખો છો ને, પણ મન માતાને તો પછી ઓળખો છો તમે. મારા દીકરાને પેલા પગે લાગો છો. આવું મેલડી કહું. શરણ તો એના છે, હાથ એના છે, અવાજ એનો છે. પણ એ અવાજમાં મારી મીઠી મીઠી વાણીથી હું મેલડી વાત કરું છું. હાથ ભલે એના 2 રહ્યા પણ એ 2 હાથ ભલે તમને દેખાતા હોય પણ સૂક્ષ્મ રૂપે મારા હજારો હાથ તમારી પર છે.
એની બે ભલે આંખો રહી, એની બે આંખોથી કદાચ તમને જોતો હોય, પણ હજારો આંખ વાળી હું મેલડી બેઠી છું. તમે ઓળખીને આવ્યા છો તો મને માતા મારા દીકરાની કોઈ ઓળખ નહીં કે કોણ છે, શું છે, કેટલી ઉંમર છે, કંઈક નથી એ નહીં ખબર હોય. જૂના છે એને ખબર હશે, પણ હું માતા એવું કહું છું, એનાથી કોઈ ઓળખાણ રાખવાની જરૂર નહીં. મારા આશીર્વાદ ને મારી કૃપા જોતી હોય ને તો ડાયરેક્ટ મારી મેલડીની ઓળખ રાખજો. જગતમાં બેડો પાર કરી દો માતા. વગર ચુંદડીએ હું ધૂણું એ માતા છું, વગર ચુંદડીએ બોલું એ માતા છું, ચુંદડી ખોલીને કદાચ વાત કરું એ માતા છું. પણ ચુંદડી ખોલું એટલે માણસનું મુખ દેખાય, માણસના બોલતા હોઠ દેખાય, માણસની ફરતી આંખો દેખાય, અને આ કદાચ દેખાય એટલે તમારી અંતર આત્મામાં એક શંકા પેદા થાય કે આ વ્યક્તિ બોલે છે કે માતાજી. આ શું ખોટું? આવી ચુંદડી ઓઢી અને આટલી ચરક મરક ચુંદડી ઓઢી મારી શોભા વધારી. બહુચર માતા, હું મેરડી માતા ગાદી પર બિરાજમાન થતી હોય ને તો આ ચુંદડીથી જ ઓળખ રાખજો. તો હું જગતમાં મેલડી એવું કહું છું, આ જ ચુંદડીમાં, આ જ કલરમાં તમે જે મનથી મને જોઈએ છે એ કલરમાં, એ રૂપમાં કદાચ રાતે સપને આવીને મળવાના આવતો મેલડી નહીં. આવા હળાહળ કળિયુગમાં સપને વાતો કરું છું કે નહીં? લગભગ મારા સાનિધ્યમાં હજારો લોકો આવતા હોય ને, પણ લાખ લોકોમાંથી 90,000 માણસોનું સપને આવીએ છે, આવું મેલડી કહું છું. અને વાતનો પુરાવો એ સાબિતી અનુભવ જેને સપને આવી હશે એને ખબર હશે કે માં અમે તો તારા સાનિધ્યમાં નતા આયા, અને પેલા તું સપને આવી. તો સપને આવીને તમને એવું જગાડ્યા અને કીધું કે આવો બહારે જા, હું મેલડી બોલાવું છું. એટલે ઉઠી ઊંઘમાંથી ઉઠેલા માણસોને જગાડીને હું મારા સાનિધ્યમાં લાવ્યો હોય અને મારા હુકમથી તમે દરેક આયા હોય તો ચિંતા ના કરતા દગો નહીં કરવું મેલડી જગતમાં. તમારા રવિવાર ભર્યાનું એડે નહીં જવા દઉં, તમારું રોમ રોમ બોલેલું એડે નહીં જવા દઉં. તમારી કરેલી કષ્ટી ને તમારી કરેલી ભક્તિ કોદાળ કદાચ એડે જવા દો ને તો ગોડા મને મારો રોમ રૂઠે, હું મેલડી આવું બોલું. પણ ધીરજની દોર ઝાલી રાખજો, ધીરજની ડોર પકડી રાખજો. જેમ કે આજના મનુષ્યને ઉતાવળ્યો બહુ હોય કે આજે આયા અને કાલે તો એને રિઝલ્ટ જોઈતું હોય, આજે આયા અને કાલે તો એને સુખના અજવાળા જોતા હોય. તો હું માતા એવું કહું છું, એક દાડામાં કોઈ ભગવાન તમને સુખી નહીં કરે, એક દિવસમાં કોઈ માતા તમને આશીર્વાદ આલીને સુખી નહીં કરી શકે. પણ હું 100% એવું માતા એવું કહું છું, મારા સાનિધ્યમાં આવતા જતા રહ્યા અને આવી કદાચ પ્રવચનમાં 2 વાતો મારી ઘરે ઉતારી અને ઘેર જઈને ખાલી પાલન કરવાની ઈચ્છા કરી ને તોથી તમારા સુખના અજવાળા બતાવું મેલડી. એટલે હું ખોટી એવી આશાય નહીં હાલતી કે દરેકના આશીર્વાદમાં દુઃખ મટાડી દઈશ. ના, નડવા વાળા દેવ ચેક કરવા પડે. હું તો એ માતા છું, તમારા પૂર્વ જન્મનું હુંધીના કર્મો ચેક કરી આવું પછી આશીર્વાદ આલું. હું એ મેલડી છું. જે પાપ થયેલું હોય ને એ તમને ખબર ના પડે કે આ તાજવું ચારે ઓમથી ઓમ હાલક ડોલક થતું હોય, પણ પાપ થયેલું હોય ને ધીરે ધીરે મારા આશીર્વાદથી મારી પ્રેરણાથી તમે પુણ્યદાન કરતા થાવ ને એટલે આ પાપનું પલ્લું આ બાજુ હોય ને તો પુણ્યનું કરતા આમ ઊંચું કરી નાખું. હું એ મેલડી છું. કોઈ નહીં મળ્યું હોય જગતમાં, જેમ કે બધાને દુઃખની પડી નહીં. તમે હારા લુગડે કદાચ ટાઈટ માઇટ આમ સફેદ કપડામાં જ્યાં ઇસ્ત્રી ટાઈટ જ્યાં છો ને, હારી ઘડિયાળ પહેરીએ છે ને, હારી ગાડી લઈને જ્યાં છો ને તો અમે એનો સ્વાર્થ જ દેખાય કે જેટલા પૈસા આલી શકશે. વીઆઈપી માટે, વીઆઈપી ના દર્શન માટે અલગથી વ્યવસ્થા કરેલી હોય, પણ જ્યારે મારું સાનિધ્ય એવું હોય ને કે વીઆઈપી ની લાઈનમાં ઉભા રાખું. હું એ મેલડી છું. ગમે તેવો કરોડોપતિ અજબોપતિ આવ્યો હોય ને પણ મારા સાનિધ્યમાં એવું નહીં જોયું હોય
કે એને સીધો લાઈન સ્ટેજ ઉપર દર્શન કરાયા હોય. શમ હું ગરીબોની માતા છું, ગરીબોની ચમ માતા છું. આજ ગરીબનું કોઈ વાપરવા વાળું નહીં છે નહીં. તમે સત્ય હશો, સાચા હશો, છતાંય આજ તમને કોઈ સાચો ન્યાય આલવા વાળું નહીં જગતનું. આજ ગરીબને કોઈ મારી જાય ને તો એનું કોઈ વાપરવા વાળું નહીં છે. કેસ કરશો, પોલીસ સ્ટેશન જશો, કોર્ટ કચેરી કરશો, છતાંય આજ તમારો સાચો ન્યાય નહીં મળે. પણ ભલે પોલીસ સ્ટેશનમાં, કોર્ટ કચેરીમાં કદાચ તમારો સાચો ન્યાય ના મળે, પણ જે મારા વાલા ભક્તો મારા મેલડી ના બની ગયા હોય ને, તો હું મેલડી એવું કહું છું, દુનિયાની કોર્ટો કદાચ તમારો ન્યાય ના કરે, પણ જગતમાં હું હાઈકોર્ટ મેલડી ન્યાય ના કરવા આવું તો હું મેલડી મટી જાઉં. કરેલા ગુના કોઈ છોડતા નહીં. એવી રીત તમારા બાપ દાદાએ અત્યાર સુધી એક ખોટું કર્મ થઈ ગયું હોય ને તો પેઢી બરબાદ થઈ જાય. પણ આવી સમજ કોણ આવા કાળા કળિયુગમાં હાલે તમને કે આ તારો ગુનો છે, આ તારા બાપનો ગુનો છે, આ તારી માનો ગુનો છે, તને તારી માનો ને હાકો નડસ, તને તારી બહેનો ને હાકો નડસ, બહુ ન તારી હાહુનો ને હાકો નડસ. આવું કોણ કહેવા વાળું છે? છતાંય કદાચ આવી ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રાખી અને મારા ભગવાનના દરબારમાં પૂછી અને તમને આટલી વાતે જણાવી દઉં છું હું મેલડી, તો તરત કાન ચાલક હા માં સાચી વાત છે, અમે અમારી માને બહુ રોવડાવી, અમે અમારા બાપને બહુ દુઃખી કર્યો, બાપનું માન ના રાખ્યું, સન્માન ના રાખ્યું, ઇજ્જત ના રાખી, એટલે આજે એમના નેહાકા આજ અમારે ભોગવવા પડે છે. તો મા બાપના નેહાકા લીધા હોય, હોવે સાસુ સસરાના નેહાકા બરોબર લીધા હોય, અને મારા જેવી કદાચ ગમે તેવી જાગતી સતવારી માતાને આગળ આવીને માથા 1000 વખત પસાડો ને પણ તમારું ભલું નહીં થાય. હું મેલડી આવું શું થશે? થશે. તમારી માં ઘેર રોતી હશે, તમારો બાપ ઘેર આહુડા પાડતો હશે, તમે તમારી માને બોલી જતા હોય, તમે તમારા બાપને જેમ તેમ બોલી જતા હોય, અને બાપને ખાલી દુઃખ લાગી જાય ને એક વખત કે મારો દીકરો છે, મેં આવા સંસ્કાર આલ્યા હતા, આજ મારી હોમે બોલ્યો, આજ મને બજાર વચ્ચે કે ના રાખી, મારી આબરૂ ના રાખી, એક ખાલી નેહાકો પડી જાય ને તો સમજી લો તમારી એક પેઢી તો સાફ થઈ જ જાય, દુઃખી થઈ જ જાય, પણ તમારી આવનારી વસ્તી તમારો દીકરો હશે ને એ જ એવું ને એવું તમારી જોડે વર્તન કરશે. હું મેલડી આવું કહું. તમે તમારા બાપને જેવો હેરાન કર્યો છે ને તો તમારો દીકરો એ બાપને કરેલા હેરાન ગતિ કરેલું કર્મ તમારા દીકરાના સ્વરૂપમાં તમારે વેઠવું જ પડશે. આજ કઈક મા બાપનું કહેવું આવું હોય કે માં અમારો દીકરો અમને બોલે છે, મારે છે, ગારો બોલે છે, કીધામ રહેતો નહીં, એનું મનનું ધાર્યું જ કરે છે, દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, કહેશો ને કઈક મા બાપ બેસોનો છોડાવવા મારા પારે આવે છે, તો તમે પહેલા ભગવાન માતાજી કયા નડે છે, કયો ગ્રહ નડે છે, એ બધું ચેક કર્યા વગર પહેલા તો એ વિચારાય કે મેં મારા બાપનો તો હેરાન નહીં કર્યો, આવો કરાય કે નહીં, મેં મારી માને તો આવી રીતની હેરાન નહીં કરી, કરાય કે નહીં. પણ આજ કોને આવું બધું ખબર પડે છે? ખબર પડે કે મારો બાપ એવો હતો તો મેં આવું કર્યું, પણ બાપ ગમે તેવો હોય પણ તમારો બાપ છે એમ કરીને રાખજો. હું મેલડી રાજી થઈ. માં ગમે તેવી રહી પણ તમારી માં છે એમ કરીને એની સેવા કરજો. કદાચ એના સ્વભાવને લઈ અને કંઈક ઉંમર લાયક ઉંમર જેમ જેમ 50 વર્ષ વટે ને એટલે ધીરે 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 માનસિક સંતુલન બગડી જાય, એટલે એની આદત થઈ જાય, બોલ બોલ કરે, જેમ તેમ બોલે, તો તમારે એવું ખોટું ના લગાડાય. અને મારી વાતોમાં કંઈક ના જવાબ મળી ગયા છે. તમને મારી વાતો એવી જ લાગતી હશે કે માં આ તે મને કીધું. દીકરીઓને એમની વાતો એવી લાગતી કે માં આ તું કોઈ નહીં, આ સ્પેશિયલ ત્યાં મારા માટે જ કીધું. તો હું માતા એવું કહું છું, આ તમારા માટે જ કહું છું કે હજારોને હું પહોંચી નહીં વરું. બોલાવી છે ને કુળદેવીને ઘેર કે કંકુના પગલે આવો, આ ચૈતનના નોરતા નજીક આવે છો. આ ચૈતનના નોરતા નજીક આયા
તો કદાચ કોઈને આહ્વાન કરવાનું હોય, કોઈને બોલાવાના હોય ને, તે પહેલા બધું સુશોભન કરવું પડે, ચોખ્ખી જગ્યા કરવી પડે, મન પવિત્ર કરવું પડે, જે તે ગુના થયા હોય એની માફી માંગવી પડે, તાર માતાજી ભગવાન આવે. આ શું ખોટું? તો તમારી માન બોલાવા માંગો છો ના ચૈતરમાં? તો હું માતા એવું કહું છું, તમારા મા બાપનો, તમારા દાદા દાદીનો નેહાકો જો તમે કદાચ ના લીધો હોય, પણ તમારા બાપે તમારા દાદાનો નેહાકો લીધો હોય ને, તો દીકરાને એવું કહું છું, એના દીકરાના દીકરાને એવું કહું છું કે બાપ વતી, બાપ તો કદાચ મૂર્ખ હોય, મૂર્ખનો સરદાર હોય, એને કોઈ બુદ્ધિ પહોંચતી ના હોય ને, તો એ દીકરાના દીકરાને એવું કહું છું કે એના બાપ વતી એ દાદા મરી ગયા હોય ને, તો એ માફી માંગી લેજો, મારો રોમ રાજી રહેશે. કોઈ દીકરીને પરણીને હારે જઈ હોય ને, કદાચ એની સાસુ બહુના ઝઘડા બહુ થતા હોય ને, એ વહુએ કદાચ હાહુને બહુ હેરાન કરી હોય ને, અને હાહુ મરી જઈ હોય ને, તો યાદ આવે ને કે મેં મારી હાહુને બહુ હેરાન કરીશ, બહુ દુખી કરીશ, તો અત્યારે મરી જઈએ છીએ ને તોય તમને નડતી જ હશે. મરી ગયા પછી તો કહેશે કે જતા રહ્યા માણસ, તો ચોથી નડવા આવ. તો જતા રહ્યા હોત તો તમને પિતૃ પૂર્વજના સિકોતરના 12 સિકોતરો શું લે નડવા તૈયાર થઈશ? જો મરી ગયા પછી માણસ જતો જ રહેતો હોય પૂરેપૂરો, તો પછી આ પૂર્વજ, આ સિકોતર, આ 12 સિકોતર, આ બધું શું લે તમને નડે? નડે? તેનો મતલબ અહીંયા જ છે, જોઈ જ્યાં તો કે માતાજી ચમ નહીં જ્યાં. તો મેં એનું પહેલાય કારણ કીધેલું છે કે મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે. આવવાનું છે ને? કોઈ અમર છે? અમર લઈને આવ્યું છે કોઈ? કે કોઈ અમર વરદાન લઈને આવ્યું હોય? કોઈ એવું છે સતયુગનો મહાપુરુષ? નહીં, સંસારમાં કોઈ નહીં. એક દાડો બધાને જવાનું છે. ભગવાને અવતાર લીધો ને તો એમનું મૃત્યુ થયું છે. તો મૃત્યુ અટલ સત્ય છે, સનાતન સત્ય કહેવાય. તો મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે. આવવાનું છે. તો મરી ગયા પછી તમારું શું થાય એ કોઈને ખબર છે? કે મારી ભૂત થાય, કંઈક નું કેવું આવું હોય. અને હું એવું કહું છું કે હા, મરી ગયા પછી તમે ભૂત થાવ. તો ભૂત કેમ થાવ કોઈને ખબર છે? નહીં ખબર. કહું ધોનથી વાપરજો તો કહીશ. જેમ કે આ બધી ઊંડાણના રહસ્યોની વાતો કરીશ ને, તો મારી વાત ગળે ઉતરશે, તમને પૂજવાનું મન થશે. દેવી દેવતા તમારા પૂર્વજ સિકોતર માતાઓનું પૂંદાન કરવાનું અને પૂજવાનું મન થશે. મરી ગયા પછી જેણે આખી જીવન જેવા સંસ્કાર જીવનમાં ઉતાર્યા હોય, જેવા લીધા હોય, એ પ્રમાણે એનું ચરિત્ર નિર્માણ થયું હોય, એ ચરિત્રના અનુસાર એનો જેવો સ્વભાવ હોય, એ સ્વભાવને લઈ એણે કામ, ક્રોધ, મોહ, લોભ આ બધું જાણો જ છો ને તમે, કે બહુ લોભ રાખ્યો હોય, બહુ બીજાની પ્રત્યે ઈર્ષા રાખી હોય. તો મળતી ઘડીએ જેનો જે જગ્યાએ જીવ રહી જાય, એ જગ્યાનો લગાવ હોય, એ જગ્યાનો જીવ ભટક્યા કરે. આવું વાપર્યું જ કોઈ દાડો નહીં? તમે મરી જાઓ અને છેલ્લી ઘડીએ તમારા મગજમાં જે વિચાર આવે ને એ તમે પહોંચી જાઓ. હવે તોથી વિચાર લો, તમારો દાદો હશે, તમારી મમ્મી હશે, કે તમારી દાદી હશે, કે તમારો પપ્પા હશે. જો મરતી ઘડીએ એનો વિચાર છેલ્લો એવો હોય કે મારો દીકરો ક્યાં ગયો, મારી દીકરી ક્યાં ગઈ, તો 100% એનો જીવ એના દીકરામાં ને એની દીકરીમાં રહી ગયો હશે, રહી ગયો હશે ને રહી ગયો હશે.